પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા ગાંધીનગર પહોંચી છે ત્યારે જાહેર સભામાં ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ ઈસુદાન ગઢવીએ ભાજપ વિશે શું કહ્યું છે। અનુભવ બધાના નામ લેવા જઈશ તો સમય નહીં રહે। મને ખબર છે આપ સૌ પણ આજે ઘણા સમયથી તડકામાં બેઠા છો। મિત્રો, આજ તપસ્યાનો સમય છે। જે વ્યક્તિઓ 30 વર્ષથી આપણે સહન કરીએ છીએ ભાજપને, અને જો 3 કલાક બેસી નહીં શકીએ તો પરિવર્તન નહીં આવે। એટલા માટે તમારી મારી બેની પરીક્ષા છે। આજે હું જોઉં છું કે આ કાર્યક્રમમાં જે વ્યક્તિ છેક સુધી બેસશે એ જ વ્યક્તિ આ ગાંધીનગરનો હકદાર બનશે। મિત્રો, એકવાર તમારા માટે તાળીઓ થઈ જાય। મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણે ખેડૂતોને બચાવવા છે, તો કઈ રીતે બચાવી શકીશું? ઘણા લોકો તમને એમ કહેતા હશે કે તમારી પંજાબમાં સરકાર છે, તમે ખેડૂતો માટે શું કરો છો? તો મિત્રો, મારે 2 વાત કરવી છે આપની સાથે। તમને પણ ખબર પડે, તમે ત્યાં ગામે જાઓ તો ત્યાં પણ તમે કહી શકો। મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી અને 4 વર્ષ થયા છે। 4 વર્ષનો નાનો બાબો છે હજી પંજાબમાં। પણ જે દિવસે સરકાર આવી ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માન સાહેબ બંને તમામ અધિકારીઓની મીટિંગ બોલાવી, જેમાં ચીફ સેક્રેટરી, જીબીના અધિકારીઓ, કલેક્ટર, એસપી અને બધાને કીધું કે ભાઈ તમે લોકો એ કહો કે તમે કઈ ટાઈમે નોકરી કરો છો। એટલે એને કીધું કે અમે 10 થી 6 ની નોકરી કરીએ છીએ। ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ મિત્રો શું કીધું ખબર છે? કે તમે જો 10 થી 6 ની નોકરી કરતા હો તો મારો ખેડૂત રાત્રે 2:30 વાગે પાણી વારવા શું કામ જાય? શું કામ જાય? અને મિત્રો, તમને આશ્ચર્ય થશે, એમણે આદેશ કર્યો માન સાહેબ ને કેજરીવાલ સાહેબે કે ખેડૂતોને પણ 10 થી 6 માં જ લાઇટ વીજળી આપવામાં આવે। આ માટે એકવાર તાળીઓ થઈ જાય। મિત્રો, આના માટે આપણે સંઘર્ષ કરીએ છીએ। મિત્રો, આજે તમે તપી રહ્યા છો, પણ જે વ્યક્તિઓ તપે છે એમને હું કહેવા માંગુ છું કે વ્યાજ સાથે વસૂલાત આપીશું। એકવાર ગાંધીનગર સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે। મિત્રો, આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। ત્યારે માટે બસ આટલું જ। ધન્યવાદ।